ચેનલ હું છું જૈવિક મહેતા, સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો 2024માં ડેની જીગરની અગર આપણે વાત કરી દઈએ તો ઘણી બધી સારી મૂવીઝ આપણને જોવા મળી છે. જેમ કે કમઠાણ થઈ ગયો, લગ્ન સ્પેશિયલ લઈ લ્યો, પછી ઈટા કીટા મૂવી લઈ લ્યો, કસુંબો અત્યારે ખૂબ સરસ ચાલી રહી છે, અને એના વચ્ચે વેનીલા આઈસ્ક્રીમ નામની મૂવી આવી છે જેમાં મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા છે અને અર્ચન ત્રિવેદી સર છે. તો આ મૂવી કેવી છે એના બારામાં વાત કરીએ. સો વેનીલા આઈસ્ક્રીમ આ મૂવી છે એની હાઈપ બિલકુલ પણ નથી, કેમ કે અત્યારે કસુંબો છે એ ખૂબ સરસ કરી રહી છે બોક્સ ઓફિસ ઉપર. સો વેનીલા આઈસ્ક્રીમ આ નામ જે છે એને અને મૂવીને વધારે કંઈ લેવા દેવા છે નહીં, ખાલી યુક્તિ રાંદેરિયાને આ જે આઈસ્ક્રીમ છે એ ભાવે છે. સો અંદર વેનીલા આઈસ્ક્રીમના હિસાબે એવું કંઈ છે નહીં. સો મૂવી છે એ જોઈન્ટ ફેમિલીને બહુ ઇમ્પોર્ટન્સ આપતી મૂવી છે. મારું પર્સનલી એવું છે કે જોઈન્ટ ફેમિલીમાં રહીએ તો વધારે પ્રેમ મળે. છોકરાઓ હોય કે મોટી ઉંમરના હોય કે મા બાપ હોય, એ બધાને જોઈન્ટ ફેમિલીમાં રહેશો તો વધારે સુખી રહેશો. અમારું પર્સનલ સજેશન છે અને હું પોતે જ જોઈન્ટ ફેમિલીમાં રહું છું. સો વેનીલા આઈસ્ક્રીમમાં જે સ્ટોરી છે એ પ્રકારની છે કે મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા જે છે એમના લગ્ન થયા હોય છે અને બધા સાથે રહે છે. પછી વચ્ચેથી એવું થઈ જાય છે કે જે મતભેદ જે હરેક ઘરમાં થતા હોય છે, કેમ કે જ્યાં આપણે ગુજરાતી કહેવત કહીએ કે વાસણ હોય ત્યાં ખખડે જ, એના જેવું થઈ જાય છે. એટલે આ એક હરેક ઘરની સ્ટોરી છે. થોડોક એક મિરર દેખાડવામાં આવ્યો છે, આપણા સમાજનો જે છે એ દેખાડવામાં આવ્યું છે. મલ્હાર ઠાકરની એક્ટિંગ આપણે બહુ સારી જોઈ છે, પણ આમાં એટલી એક્ટિંગ જે છે એ પ્રકારનું એ લેવલનું એક્ટિંગ જોવા નથી મળી. આપણે જે નોર્મલી જોઈએ છીએ એ પ્રકારની એક્ટિંગ જ જોવા મળે છે. થોડીક સિરિયસ ફિલ્મ છે. અમુક જે વાત છે, અમુક હાસ્યના જે શું કહેવાય ટિપ્પણી જે કહીએ એ થોડીક તમને જોવા મળશે, અમુક જોક્સ તમને જોવા મળશે. બાકી અર્ચન ત્રિવેદીના જે ડાયલોગ છે ને બોસ, બહુ મજા આવી એ સાંભળવાની. એક આમ લાગણીથી અને એક તમને ટચ કરી જશે. એમના જે ડાયલોગ્સ લખાયા છે ખૂબ સરસ લખાયા છે. યુક્તિ રાંદેરિયાની એક્ટિંગ મને એટલે ઠીકઠાક લાગી, એવરેજ લાગી. મલ્હાર ઠાકરની પણ થોડીક એવરેજ લાગી, પણ અર્ચન ત્રિવેદીના ડાયલોગ જે છે ને બોસ ખૂબ સરસ લાગી રહ્યા છે. વંદના પાઠકે પણ સારું કામ કર્યું છે. તો આ મૂવી જે છે એ એટલી હાઇપ નથી કરી, અને આ મૂવીનું વધારે પ્રમોશન પણ નથી કરવામાં આવ્યું કોઈ પણ પ્લેટફોર્મ ઉપર. સો એક એવરેજ મૂવી છે. કસુંબો અત્યારે ખૂબ સરસ ચાલી રહી છે, પણ આ એક એવરેજ મૂવી છે. તમે ઓટીટી પર આવે ત્યારે પણ જોઈ શકો છો, અને અત્યારે તમને જો ઈચ્છા હોય એક પરિવાર સાથે જોવા જેવી મૂવી છે. તમે જો જોવા છે, થોડીક લાંબી જરૂર લાગી આ મૂવી, બાકી પરિવાર સાથે પણ જોઈ શકો છો. સો તમે જોઈ છે તો તમે કહો તમને કેવી લાગી, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.